આજે સલમાન ખાનનો બર્થડે છે અને ખબર તો હતી જ કે બર્થડેના દિવસે એમની નવી મૂવી બેટલ ઓફ ગલવાનનું ટીઝર રિલીઝ થઈ શકે છે। સલમાન ખાનની છેલ્લી ફિલ્મ સિકંદરના જે રીતે ડબ્બા ગુલ થયા હતા, ઓડિયન્સને જે રીતે નિરાશા હાથ લાગી હતી, એ બધું પાછળ છોડીને સલમાન ખાન તૈયાર છે એમની નેક્સ્ટ મૂવી લઈને, જેનું નામ છે બેટલ ઓફ ગલવાન, જેનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને સલમાન ખાન પોતે આ મૂવી પ્રોડ્યુસ કરી રહ્યા છે। મૂવીના ડાયરેક્ટર છે અપૂર્વ લાખિયા, જેમને શૂટ આઉટ એટ લોખંડવાલા, મિશન ઇસ્તંબુલ અને હસીના પાર્કર જેવી મૂવીઝ ડાયરેક્ટ કરી છે। બેટલ ઓફ ગલવાન મૂવી બેઝડ છે ઇન્ડો ચાઇના વોર પર। ટીઝર ઓલમોસ્ટ 1 મિનિટનું છે અને શરૂ થાય છે સલમાન ખાનના ડાયલોગથી કે જવાનો, જખમ લાગે તો મેડલ સમજજો અને મોત દેખાય તો સલામ કરજો। પછી બિરસા મુંડા, બજરંગ બલી અને ભારત માતાની જય જયકાર કરે છે અને જોવા મળે છે સલમાન ખાન આર્મી યુનિફોર્મમાં, જ્યાં એ અને એમના સૈનિકો લડવા માટે તૈયાર છે। ટીઝરમાં કોઈ વધારે ડાયલોગ નથી કે એક્શન પણ નથી, તો એ મૂવી માટે એક્સાઇટમેન્ટ વધારવાનું કામ કરી જાય છે। ટીઝરમાં BGM અને બેકગ્રાઉન્ડ સીન જબરદસ્ત છે। મૂવી રિલીઝ થઈ રહી છે 17 એપ્રિલે, જેના માટે હું તો અત્યારથી એક્સાઇટેડ છું। તમને ટીઝર કેવું લાગ્યું કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હું મળું નવા વિડીયોમાં, ત્યાં સુધી સભાવાળો ખમ્માને મજા કરાવે।